ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. ઉત્સવ સ્કૂલે વયો ગયો છે અને સાહેબે ટિફિન લઈ જતા રહ્યા. હવે આપણે બધું ઘરનું કામ ઉપાડવાનું છે. કાલ તો બુધવાર હતો એટલે આખો દિવસ એમાં ને એમાં ગયો. કાંઈ નવીન બીજું કાંઈ કામ નહોતું કર્યું, પણ બહારના જે કામ હતા એ બધાય પતાવી દીધા. અને હવે આજે આપણે કરવાનું જ ઘરનું કામ, અને જે લઈ આવીએ છીએ એ કામ કરવા માટે આજે બેસી જવાનું. કારણ કે બુધવાર હોય એટલે આપણે એ કામ થયું હોય નહીં. એ બુધવારે દેવાનું લેવાનું, બહારની ખરીદી ના તેન જે મારાથી ના થાય એ બધું કામ વિજયે પતાવી દીધું હોય. તો હાલો હવે હું ફટાફટ કામ કરવા માંડું. ચાલો હવે આપણે આવી ગયા છીએ સ્કૂલેથી, ફ્રેશ થઈ ગયા અને જમવા બેસવાની તૈયારી ચાલે છે. અને મેં આજે મમ્મીને પૂછ્યું જમવામાં શું છે, અને કંઈક શાકનું નામ કીધું છરીવાળી શાકનું મગની છડી દાળ. એની છરી દાળ, મગની છડી દાળનું શાક છે. મગની છડી દાળનું શાક એવું કંઈક કીધું. હવે મમ્મી એમ કે મેં પહેલી વાર હજી બનાવ્યું છે. પહેલી વાર નહીં, એટલે હમણાં નથી બનાવ્યું કીધું. અચ્છા હોય એમ, હું ઊંધું છડી દાળનું શાક છે ને, ઉત્સવ કેરીની સીઝન હોય ને રસની, ત્યારે મજા આવે ખાવાની. રસ આવી હા રસ આવી જાય એટલે હમણાં કીધું નું નથી બનાવ્યું એમ, એટલે આજ પહેલી વાર હમણાં બનાવ્યું. અને તાર માટે જો દૂધ કેળા કરી દીધા. અમારા માટે દૂધ કેળા છે. હાલ તો ગરમ ગરમ રોટલી કરી દેતી જાઉં, જમી લે. સવારનો મેં સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો, પછી કઈ કર્યો નથી. અને મને એમ થાય એક ને એક વસ્તુ શું તમને બતાવવી, કંઈક નવીન હોય તો આપણે કંઈક બ્લોગ શૂટ કરીએ. આવી રીતના છરીનું શાક, છરીવાળી દાળનું શાક. દાળનું શાક કહેવાય, છરીનું નહીં. છરી દાળ કે છરી બે એક અને થાય. સાંજે છે ને કંઈક ઈચ્છા છે કે કંઈક અલગ ગેમ રમશું, કંઈક એવી કેવી તો ગેમ? કંઈક નવી કંઈક ચેલેન્જ ગેમ કંઈક રમશું. બરાબર ને? બરાબર છે. કંઈક આપણા વ્યુઅર્સને આપણે એકાત્રા બ્લોગ મૂકીએ ને તો કંઈક અલગ અલગ પીરસીએ તો કોકને મજા આવે. દરરોજ આપણે કોઈ રીંગણા બટેટાનું શાક ને રોટલી આપે તો ભાવે નથી ભાવતું ને, તો ઘરનું કામ રૂટીન મુજબનું દરરોજ બતાવ્યા રાખીએ તો એમાં એને ના જોવાની મજા આવે ને આપણને ન મજા આવે. કંઈક બપોર પછી વિચારીએ અને સાંજે જ કંઈક પ્રોગ્રામ નવીન કંઈક કરશું. ચાલો, મારા ધ્યાનમાં તો એક ગેમ છે. અને એ ગેમ આપણે ઓલું પાસ વાળી તો નથી આવતી, તમે પહેલા વિડીયો જોયો એમાં તો એને ઓળખી બતાવો કેવી. પણ આ માઇન્ડ સેટની ગેમ છે, જેને આ વધારે યુઝ આવતું હોય એ એક મારા જેટલા છે. જો અમે બે અત્યારે મારા માઇન્ડમાં એક છે, મમ્મીના માઇન્ડમાં એક છે. નક્કી કરી લઈએ. અમે જોઈ કઈ ગેમ વધારે મસ્ત છે એ અમે રાખશી. તમને કહેશી અમે કઈ અમે વિચારી હતી તો તમારે આ રમવી હોય પરિવાર સાથે તો તમે રમી શકો. ચાલો અત્યારે તો હું જમી લઉં, પછી મમ્મીને વાતચીત કરી લઉં શું છે, કેવી રીતના છે, એમાં બધી કઈ રિક્વાયરમેન્ટ છે, એ બધી ઘરમાં બધું પતી જતું હશે તો કરશી. અમુક વસ્તુ લેવા જવી પડે તો હાલે, વધારે પડતી વસ્તુ બહાર લેવા જવી પડે તો પછી ગેમ ન હાલે ને. એટલે તો ચાલો અત્યારે મમ્મી જો રસોઈ કરે છે, રોટલી કરે છે ગરમા ગરમ. ચાલો હવે જમી લઈ. ચાલો તો હવે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને આપણે હોમવર્ક કરીને થઈ ગયા છીએ ફ્રી. અને આપણે તો આ રૂમમાં જો અત્યારે જેલ જેવું લાગે આપણે, કારણ કે એનું કારણ છે તમને મેં આપણે બપોરે વાત કરી છે કે અમે ગેમ રમવાના છીએ. અને ગેમમાં મારી મમ્મી વચ્ચે ડિસાઈડ કરવાની હતી, હવે નક્કી કર્યું શું રમવાના છીએ. તો મમ્મીની ગેમ મને અનુકૂળ લાગી મારા ગેમ કરતા, એટલે આપણી ગેમ આપણે કેન્સલ કરી ને મમ્મીની ગેમ આપણે બરાબર રાખી. કાંઈ વાંધો નહીં, મમ્મી કેવી રીતના આપણે ગેમ રમશી. એટલે જો અહીંયા અત્યારે પ્રિપેરેશન ચાલે છે ગેમની, અને મને ત્યાં આવવા નથી દીધો એ રૂમમાં. એ મમ્મી કહ્યું ને બેઠા બેઠા એ બધું કરે છે, એનું જે બનાવવાનું ચીઠી બીઠી બધું બનાવે છે, એક લખે છે. એમાં શું લખે હવે હું તો આ રૂમમાં જ બેઠા હોમવર્ક કરતો હતો, નવરો થયો. હવે ઓલા વિડીયો બનાવું અને તમને દેખાડું કે જવાબદાર પ્રિપેરેશન હાલે છે અને મોટા પાયે બધું ચાલવાનું. જવો ચિઠ્ઠી બધી કમ્પ્લીટ થઈ ગઈ. બાપ દીકરાને કંઈ કહેવાનું નથી કે આમાં શું છે લખેલું. એ ચિઠ્ઠી જેના જે ભાગમાં આવે એ પ્રમાણે આવશે. જો તમે ચિઠ્ઠીમાં કંઈક બીજું ન હોય સારું, મુર્ગા બની ડાન્સ કરો, ગમે ડાન્સ કરો, એવું કંઈ ન હોય સારું. એવું નથી રહી શકે બીજું તો એ ચિઠ્ઠી પીઠ્ઠી તો બધું તૈયાર જ ખુલશે. ત્યાં ગેમ ચાલુ કરશી અમે. રૂલ્સ ને નિયમ ને રેગ્યુલેશન્સ ને બધું મમ્મી જ તમને કહેશે, મને નથી ખબર. નિયમ તો કડક જ છે. જો નિયમ તો કડક જ હશે. નિયમ કડક જ. તો હવે જોવું જોશે ગેમમાં શું કેવું છે બધું. એ આપણે રેડી આવશે તો ગેમ ચાલુ કરવાના છીએ. કોની વચ્ચે છે એ પણ હવે તમને આગળ જ કહેશી અમે. અત્યારે જ અમારે નક્કી નથી. એટલે ચાલો રસોઈ થઈ ગઈ અને સાહેબે આવી ગયા. સાહેબને હજી ખબર નથી. મેં કીધું હાલો, એટલે એને તો એમ કે જમવા માટે બોલાવે. હવે આપણે ગેમ રમી લઈએ પછી સાહેબને જમવા આપું. હાલો સાહેબ. સાહેબ તો છે ને આસન્યું લેવા ગયા. મેં તો હમણાં જમવા નહીં મળે. પેલા રસોઈ અમારે બધી થઈ જ ગઈ, પણ મેં પેલા આપણે ગેમ રમવાની છે. અને આ 5 વાટકી અને 5 ચીઠી છે. આવી રીતે નહીં બેટા, 10 ચીઠી ભેગી કરી
હાલો ઉત્સવને ખબર નથી 10 ચિઠ્ઠી એકમાં જ ભેગી હતી અને હવે ઈ આ 10 ચિઠ્ઠીને છે ને હલ બોલાય તો અહીંયા હલાય 10 ચિઠ્ઠીને અલગ બધી ભેગી મિક્સ કરી નાખ 10 આમાં નંબર આપું કે બહાર કાઢી નહીં હવે છે ને આ એક વાટકીમાં એક ચિઠ્ઠી આમ ઊંધી વાળીને રાખવાની 5 આ બાજુ અને 5 આ બાજુ એવી રીતે ગોઠવો તો વિજય હા 4 થઈ હજી એની નીચે એક ચિઠ્ઠી મૂકવાની હા અલગ અલગ છૂટા અંતર અહીંયા હું દેવા દો 5 વચ્ચે ના એ ફેર જ પડે છૂટી હાલો હજી ઉત્સવ ચિઠ્ઠી ગોઠવે જ છે બે સામસામાના સરખા અંતરે હોવી જોઈએ ચિઠ્ઠી બસ પગેથી એકેયને ભગવાનને હાથ નથી આપ્યા તો પછી જો હવે આ 5 વાટકીની નીચે એક ચિઠ્ઠી છે અને સાહેબને તો આ બાબતે કઈ ખબર જ નથી એટલે થોડીક એને કહી દઉં વિજય આ લાઈન પેલી લાઈન તમારી બરાબર ગમે ઈ તમારી ઈચ્છા હોય બેસવાનું નથી ઉભા ના અને આ લાઈન છે ને ઉત્સવ તારી હવે તમારે એક વાટકી પેલી લાઈનમાં પેલી વાટકી છે એ ઉચકાવાની એમાંથી તમારે ચિઠ્ઠી ખોલવાની ખોલી અને જોશથી નામ બોલવાનું આપણા વ્યુઅર્સને સંભળાય ને એ પ્રમાણે અને એમાંથી જી નામ નીકળે ને વિજય એ બેના હારે જ સ્ટાર્ટ હારે જ કરવાનું જી નામ નીકળે ને એ તમારે ઘરમાંથી ગોતી અને હાજર ત્યાં વાટકી પાસે મૂકી દેવા એ પતી જ જાય જે નામ નીકળે અને આ 5 વાટકીનું કામ પેલા 5 ઉભા રહ્યો ચીટિંગ નહીં સૌથી પહેલા 5 વસ્તુ કોણ અહીંયા હાજર કરી દે ઈ વિનર ઉત્સવ ચાલો હાલો નામ બોલવાનું હો ઉત્સવ તારે બોલવાનું વિજય તમારે ખોલીને બોલવાનું હાલો 1 2 અમે રાનો જો 3 સ્ટાર્ટ આ નેટ પોલીસ મને ખબર ફટાફટ કરો વિજય જો ઉત્સવને હોય જ ને લખેલું ના હોય એવું બને જ નહીં આગળ પાછળ જોવા ને ફટાફટ ઉત્સવને નેન પોલીસ છે મૂકી દે ઉત્સવ નેન પોલીસ ચીઠી નીચે મૂક એટલે બીજી ચીઠી ભેગી ના થઈ જાય ઉત્સવ વિજયને ફટાફટ તું ખોલો વિજયને હાથ રૂમાલ આવ્યો હાથ રૂમાલ કચરો ભરવાની સુપડી હાલો ઉત્સવ સુપડી લેવા ગયો વિજય ફટાફટ કરો વિજય ગમે ઈ ફોટો લઈ લેવા હાલો મોટો ફોટો લઈ લ્યો ગમે હાલો એ ન્યા નહીં અહીંયા જ રાખો હાલો 2 ત્રીજું ફટાફટ ઉત્સવ ડેડી ના રહી નિમકની બરણી હાલો એક નિમકની બરણી લઈ જાય મરચું હાલો મરચું આવી ગયું મરચું લે હારો આવે છે હેન્ડ વોશ નાવન ડબલું હેન્ડ વોશ રસોડામાં આવી છે હાલો નાવાનો ડબલું આવી ગયું વિજય તમે હારી જવાના છો ઉત્સવ ફટાફટ કરો માચીસ વિજય તો જો વાંચે ચાટ કરો જીતી ગયો જો ઉત્સવને ફટાફટ થઈ ગયો આ વિજયને જો વિજયનામાં હતું હાથ રૂમાલ ઉત્સવનો ફોટો મરચું હેન્ડ વોશ પાઉચ અને ભગવાનની ઘંટડી અને ઉત્સવમાં હતું નેન પોલીસ કચરો ભરવાની સુપડી પછી નિમકની બરણી પછી નાવાનું ડબલું અને માચીસ હાલો હવે ઉત્સવભાઈ વિનર થઈ ગયા વિજય પાસે વિજય છે પહેલી ચીઠીમાં બહુ વાર લઈ કેવી મજા આવી હવે ભૂખ લઈ ગઈ ને હાલો બધું લીધું મૂકવું વિજયને ભગવાનના ભક્ત કર્યા ને એટલે ઘંટડી જાય છે છેલ્લે હાલો હવે નાવાનું ડબલું મૂકવા બાથરૂમમાં જાય છે અને ઉત્સવ બધું અહીંયા ઠેકાણે કરે છે હવે આપણી ગેમ પૂરી થઈ ગઈ બહુ મજા આવી અને તમને પણ જો અમારી આ ગેમ ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું આવા સરસ મજાના નવા
વ્લોગ સાથે. બરોબર ને વિજય? બરાબર. હાલો હવે અમે જમી લઈએ.